श्री गोपीजन वल्लभाय नमः। श्री कृष्णाय नमः। श्रीमदाचार्य चरण प्रभु कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री हरिदास वर्य श्री गिरिराज गोवर्धनाय नमः। श्री अमना चतुर्थाभ्याम नमः। श्री गुरुवे नमः। श्रीमद् भागवत जी महापुराण प्रभुना युगल चरणारिंदमानंद कोटि दंडवत प्रणाम। શ્રી ગુરુ ચરણારવિંદો જયતુ। મારી વાણીને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। અધ્યાય છઠ્ઠો। શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યના આ છઠ્ઠા અધ્યાયમાં 103 શ્લોક છે। આ અધ્યાયમાં સપ્તાહ પ્રસંગમાં વક્તા શ્રોતાની વ્રત દીક્ષા, વ્રત અંગેના નિયમો, શ્રી સુખદેવજી મહારાજની પધરામણી, ભક્તો સાથે ભગવાનનું પ્રાગટ્ય અને પ્રસન્નતા, શ્રી સનતકુમારોને ભગવાને આપેલ વરદાન વગેરે પ્રસંગો આમાં આવશે। કુમારાઉચુઃ અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિમ સહાયૈર્વર્ષુમિશ્ચૈવ પ્રાયઃ સાધ્યો વિદઃ સ્મૃતઃ। શ્રી સનતકુમારોએ કહ્યું કે ભાઈ નારદ, ચાલો હવે આપને અમે શ્રીમદ ભાગવત જે સપ્તાહ શ્રવણ અંગે જે શાસ્ત્રવિધિ છે એ બહુ જ સ્પષ્ટ રીતે કહીએ। આ અધ્યાયમાં શાસ્ત્રવિધિ બતાવી છે। આ વિધિ 8 વિપ્રોની સહાયથી તેમજ અનેક સહાયકોથી અને દ્રવ્યોથી સાધી શકાય છે। પ્રથમ, પોતાના આંગણે જ્યોતિષશાસ્ત્રના જાણકાર દૈવજ્ઞને આદરપૂર્વક તેડી લાવવા, એમને પ્રણામપૂર્વક ભેટ ધરવી, ભક્તિપૂર્વક મુહૂર્ત પૂછવું, પ્રયત્નપૂર્વક કાર્ય આરંભવો, વિવાહ પ્રસંગે જેમ મુક્ત મનથી ધન વાપરીએ આવી જ રીતે સપ્તાહ યજ્ઞમાં પણ વાપરવું। નભસ્ય ભાદ્રપદ માસ, અશ્વિન માસ, ઉર્જ કાર્તિક માસ, માર્ગશીર્ષ માસ, શુચિ અષાઢ માસ, નમઃ શ્રાવણ માસ। આ 6 માસ કથા પ્રારંભ માટે શ્રોતાઓ માટે મોક્ષનું સૂચન કરનાર મહિના ગણાય છે। 12 મહિનાના 30 દિવસોમાં વ્રત અનુષ્ઠાનને અંગે જે ક્રિયાઓ અને વસ્તુઓનો ભોજન વગેરેમાં ત્યાગ કરવાનું શાસ્ત્રોમાં કહ્યું છે એનો સર્વથા ત્યાગ કરવો। સપ્તાહ મહત્વનો ઉત્સવ છે, માટે એમાં રસવાળા ઉદ્યમી સ્વજનોની સહાય લેવી, તેઓને સહાયક રાખવા। 12 માસના નિયમો: શ્રાવણમાં શાક, ભાદ્રપદમાં દહીં, આશ્વિનમાં દૂધ, કાર્તિક માસમાં કઠોળ, માર્ગશીર્ષ માસમાં કંદ, પોષ માસમાં ગાજર, મહામાસમાં મૂળા, ફાલ્ગુન માસમાં લીંબુ, ચૈત્ર માસમાં ચિત્રા નક્ષત્રોના ધાન્ય, વૈશાખમાં કોળું, જ્યેષ્ઠ માસમાં પંડોળા, અષાઢ માસમાં કોઠા અને તુરિયા વ્રતધારી જનોએ લેવા નહીં। ભાવભર્યા નિમંત્રણ કરવા, ભોજનાદિનો પ્રબંધ કરવો। ભગવત કૃપાથી આપણે આંગણે આવેલા શ્રીમદ ભાગવતજીની કથા થાય અને આવા મંગલ પ્રસંગે કુટુંબ પરિવાર સાથે સર્વને નિમંત્રણ પ્રયત્નપૂર્વક દેવું। દેશે મોકલવા નિમંત્રણોથી જેઓના ભાગ્યમાં કથા સાંભળવાનો સંભવ જ નથી, જેઓના ભાગ્ય હરિનામ સંકીર્તનથી દૂર છે, આવા શુદ્રજનો કે સ્ત્રીજનોને પણ જાણ થાય અને તેઓ કથા શ્રવણનો ભાગ્ય પ્રાપ્ત કરે। દેશે દેશમાં જ્યાં વિરક્તજનો હોય, ભગવદ નામ સંકીર્તનમાં ઉત્કંઠાવાળા હોય, જે ભગવદીય જનો હોય, તેઓને અવશ્ય નિમંત્રણ મોકલવા અને લખવું કે હે સત્પુરુષો, આ અવસરે 7 રાત્રિ પર્યંત મળવા દુર્લભ કે દર્શન થવા અતિ દુર્લભ આવા સજ્જન પુરુષોનો સમાજ એકત્રિત થશે અને રસવિભોર હરિકથા આ સ્થાને થશે। શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરનાર રસિકજન આપ સર્વ છો। સર્વ કુટુંબ મિત્રજન, સર્વ સ્વજન પ્રેમ તત્પર બની વિના વિલંબે પધારજો, આવું નિમંત્રણ આપવાનું અહીંયા લખાણ કર્યું છે।
7 દિવસ ન પધારી શકાય તો 1 દિવસ પણ કથામાં પધારવું. કથાની એક ક્ષણ પણ અતિ દુર્લભ છે. અધિક શું, કથાનો આનંદ પણ અત્યંત દુર્લભ છે. સર્વ આપ્તજનોને વિનયથી અને સ્નેહથી નિમંત્રણ આપવા. કથા શ્રવણ માટે જે ભક્તજનો પધાર્યા હોય એમના માટે નિવાસ, ભોજન, શયન સર્વનો પ્રબંધ કરવો. વિશાળ અને વિશુદ્ધ સ્થળ કથારસ માટે સાનુકૂળ છે. ગંગાજી જેવા દિવ્ય તીર્થો, વૃંદાવન જેવા શ્રેષ્ઠ વન, કુરુક્ષેત્ર જેવા પવિત્ર ક્ષેત્રો અને પોતાના ગૃહાંગણે, પરંતુ જ્યાં વિશાળ ભૂમિ હોય ત્યાં કથા માટેનું સ્થળ નિશ્ચિત કરવું. જે સ્થાને કથાનું આયોજન કરીએ એ સ્થાનની ભૂમિને પ્રથમ ગૌમૂત્ર, ગોબર, ગંગાજળથી શુદ્ધ કરવી, સાફસૂફ કરવી, જલસિંચન કરીને સ્વચ્છ કરવી, લીપી ગૂપીને મંગલ કરવી, વિવિધ રંગ રાગથી સુશોભિત કરવી. જો ઘરાંગણે કથાનું આયોજન હોય તો વચમાં આવતી વસ્તુઓ ઉઠાવી એકાદ ખૂણે મૂકી દેવી. પવિત્ર આસનો, દર્ભાદી વગેરેનો પ્રબંધ કરવો. 5 દિવસ પહેલા કેળના સ્તંભોથી મંગલ બનતો ઊંચો મંડપ રચવો. પુષ્પના ફળોના પંચ પલ્લવ દલના મંગલ તોરણ મંડપની ચારે બાજુ બાંધવા. ચંદરવાની ચારે બાજુ પણ તોરણ બાંધવા. મંડપના ચારે ખૂણાના સ્તંભો પર ધ્વજારોપણ કરવા. મંડપને સુશોભિત કરવો. કથાના સ્થળની ઊંચી વેદીઓ ઉપર વિસ્તારપૂર્વક વિપ્રો વિરક્તોને નિવેદન કરીને બિરાજાવવા. સર્વપ્રથમ સર્વ શ્રોતાજનોને બિરાજવા માટેનું યથાયોગ્ય સ્થાને આસન ગોઠવવા. શ્રીમદ ભાગવતજીના વક્તા માટે પણ દિવ્ય અને ઊંચું આસન, સિંહાસન પધરાવવું. જો કથા મંડપમાં વક્તા ઉત્તરાભિમુખ બિરાજ્યા હોય તો શ્રોતા એ પૂર્વાભિમુખ બેસે અને વક્તા જો પૂર્વાભિમુખ હોય તો શ્રોતા પ્રધાન ઉત્તરાભિમુખ બિરાજે. કથા મંડપમાં પૂજ્ય અને પૂજકની મધ્યમાં બેસવામાં જેમ સાનુકૂળતા આવે આ પ્રમાણે એ દિશાને પૂર્વ અને ઉત્તર ગણી લેવી. પૂર્વ અને ઉત્તર દિશાનું જ વર્ણન કર્યું છે. શાસ્ત્રના જાણકારો અહીંયા સ્પષ્ટતા કરી છે. વક્તાનું સ્વરૂપ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદશાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિ નિસ્પૃહ. સપ્તાહના વક્તા સપ્તગુણ સંપન્ન હોવા જોઈએ. પ્રથમ ગુણ વિરક્ત અસંગ્રહી વૈષ્ણવ વિપ્ર, વેદવાક્યો અને શાસ્ત્ર વચનો દ્વારા મનુષ્યોની શંકાઓનું સમાધાન કરનાર, દ્રષ્ટાંતો દ્વારા સિદ્ધાંત સમજાવવામાં કુશળ, સ્વભાવથી ધીર અને નિસ્પૃહ આવા 7 ગુણવાળા વક્તાના મુખથી જ કથા શ્રવણ સફળ થાય છે. વક્તા વ્યાસ સમાસવિત પ્રિય કથઃ પ્રસ્તાવવિત સત્કતઃ સંદેહચ્છિદ શેષ શાસ્ત્ર કુશલો નાખ્યાન વિચ્છેદકૃત અવ્યંકો જનરંજકો જીત સભો નાહંકૃતો ધાર્મિકઃ સંતોષિતિ ચતુર્દશોત્તમ ગુણાઃ વક્તુઃ પ્રણીતા ઇમે. ભલે ને વક્તા સમર્થ વિદ્વાન હોય, પરંતુ જો એ સ્વયં કોઈ પણ એક ધર્મનિષ્ઠ ન હોય, અનેક ધર્મોમાં જે અટવાતો હોય, સ્ત્રીલંપટ હોય, પાખંડવાદી હોય, એને વક્તાનું સ્થાન કદી આપવું નહીં. શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. શ્રી સુખદેવજીના પ્યારા શ્રીમદ ભાગવતજી પ્રવચનમાં એમનો ત્યાગ કરવો, વક્તાના લક્ષણ વર્ણવ્યા અને લક્ષણવાળા અન્ય એક વિદ્વાનનું સહાયક તરીકે વર્ણન કરવું. સહાયક વક્તા પણ પંડિત, સંશય છેદનાર, લોકસમૂહને બોધ આપવામાં તત્પર હોવો જોઈએ. શ્રીમદ ભાગવતજીના વક્તા વ્યાસ પણ કથાના વ્રતી ગણાય છે. કથા પ્રારંભના આગલા દિવસે ક્ષૌર કરાવવું, સૂર્યોદય પહેલા શૌચ સ્નાન સંધ્યાદી પરવારવું, સપ્તાહના 7 દિવસ માટે પોતાનું નિત્યકર્મ ષટકર્મ ટૂંકાણમાં સમેટી લેવું, કથા પ્રસંગમાં કોઈ પણ વિઘ્ન ન આવે એ માટે પ્રથમથી જ શ્રી ગણેશ ભગવાનનું સ્થાપન કરવું, નિત્ય પૂજન કરવું. શ્રી ગણનાથનું સ્થાપન કર્યા પછી નાંદી શ્રાદ્ધ, પિતૃઓનું તર્પણ, દેહશુદ્ધિ પ્રાયશ્ચિત પણ કરવું.
ભગવાનના માટે સર્વતોભદ્ર મંડળનું સ્થાપન કરાવી શ્રી રાધાકૃષ્ણ ભગવાનની કે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની એની ઉપર સ્થાપના કરવી. ભગવાન શ્રી કૃષ્ણનું વૈદિક મંત્રો દ્વારા વિધિસર આવાહન, સ્થાપન, પ્રતિષ્ઠાપનાદિથી આરંભીને રાજોપચાર વિધિથી નિત્ય અર્ચન કરવું. પૂજન સમાપ્તિ કરીને ભગવાનની પ્રદક્ષિણા કરવી, દંડવત નમસ્કાર કરવા, પ્રેમપૂર્વક પ્રભુની સ્તુતિ કરવી. સ્તુતિ સમયે પ્રભુને નિવેદન કરવું કે સંસાર સાગરે મગ્નમ દીન મામ કરુણાનિધે કર્મ મોહ ગૃહિતાંગ મામોદ્દર ભવાણવાત. હે કરુણાનિધિ ભગવાન શ્રી કૃષ્ણ, સંસાર સાગરમાં ડૂબેલા તેમજ કર્મના ફળોની આસક્તિના મોહ સ્વરૂપ મગરે ગળાયેલા એવા દીન હે પ્રભુ, આપ મને આ સંસાર સાગરમાંથી ઉગારો. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રી ગુરુચરણાર વિંદો જયતિ. પ્રસન્ન મનથી કરેલા શ્રીમદ ભાગવત અર્ચન વિધિ અને સ્તુતિ ફલીભૂત થાય છે. કથા શ્રવણનો શાસ્ત્રે કહેલ સમય 10.5 કલાકનો હોય છે. શ્રોતા વક્તાના અનિવાર્ય નિયમો છે. સકામ શ્રોતા પણ શ્રીમદ ભાગવતને જ વરે. ટૂંકમાં થોડું કહી દઈએ આપણે, કારણ કે બહુ વિસ્તૃત વર્ણન છે આમાં, અને પછી આપણે એમાં પ્રવેશ કરીએ. પ્રસન્ન મનથી શ્રીમદ ભાગવત અર્ચન વિધિ અને સ્તુતિ ફલીભૂત થાય છે. સ્થાપિત દેવોના પૂજન કર્યા બાદ ભક્તિપૂર્વક વિધિને અનુસરી પ્રયત્નપૂર્વક પ્રેમથી શ્રીમદ ભાગવતજીનો પણ ગંધ, પુષ્પ, અક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે પૂજાની સામગ્રીથી પ્રભુનું અર્ચન કરવું. શ્રીમદ ભાગવતજીનું અર્ચન કર્યા પછી કરકમલમાં શ્રીફળ લઈ સન્મુખ ઊભા રહી પ્રભુના ચરણમાં નમસ્કાર કરવા. પુનઃ પ્રસન્ન ચિત્તે કેવલ સજડ નયને ભાવ વિના હૃદયે શ્રીમદ ભાગવતજી ભગવાનની સ્તુતિ કરવી. શ્રીમદ ભાગવત ભગવાન કી જય. અને સ્તુતિ કર્યા પછી આ 2 શ્લોકથી નિવેદન કરવું કે શ્રીમદ ભાગવતાખ્યોહયમ પ્રત્યક્ષ કૃષ્ણ એવહિ સ્વીકૃતો અસી મયાનાથ મુક્તયર્થ ભવસાગરે મનોરથો મદિયોયમ સફલ સર્વથા ત્વયા નિર્વિઘ્નેનૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ. નિર્વિઘ્નેનૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ. નિર્વિઘ્નેનૈવ કર્તવ્યો દાસોહમ તવ કેશવ. શ્રીમદ ભાગવતજી પ્રભુ, આપ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છો. હે નાથ, આ ભવસાગરમાં મેં મુક્તિ માટે આપનો સ્વીકાર કર્યો છે. હે કેશવ, હું આપનો દાસ છું. શ્રીમદ ભાગવતજી સપ્તાહ કથાના આ મારા મનોરથને આપ સર્વ પ્રકારે નિર્વિઘ્નતાપૂર્વક સફળ કરો એવી વિનયસહ પ્રાર્થના છે. આમ શ્રીમદ ભાગવતજી ભગવાનનો સ્તુતિ કરવી, પૂજન કરવું, વસ્ત્ર અલંકાર ભેટ સામગ્રી પ્રભુને સમર્પિત કરવી અને કથામાં પધારેલા સર્વે બ્રાહ્મણો, વૈષ્ણવ, કીર્તનકારો, આપ્તજનોને પ્રણામ કરવા, અર્ચન કરી અને પછી યજમાને આસન પર કથા શ્રવણ કરવા માટે બિરાજવું. યથાર્થેનો સર્વ નિયમોનું પાલન કરવું. લૌકિક કામોની ચિંતા, ધન, ઘર, પુત્ર, પરિવારની પણ સર્વથા ચિંતા છોડી દેવી. શુદ્ધ મતિ થઈ સ્વસ્થ ચિત્તે કથાનું શ્રવણ કરવું. કથા શ્રવણનો શાસ્ત્રે કહેલ સમય 10 કલાક છે. શ્રોતા વક્તાના અનિવાર્ય નિયમો. સનતકુમારો કહેવા લાગ્યા કે કથા શ્રવણ કરતી વખતે અલ્પાહાર લેવો, આગળ બધા નિયમો છે એ નિયમોનું પાલન કરવું, ફળાહાર કરવો, સાત્વિક ભોજન લેવું, ઉપવાસ કરવો, અને ઉપવાસ કરવો યોગ્ય ના હોય તો ફળાહાર કરીને પણ પ્રભુનું ભજન કરવું, પ્રભુનો ગુણાનુવાદ કરવા.
મધુર કંઠથી અને ધીર કંઠથી ભગવાનના ગુણાનુવાદ કરવા. શ્રોતા વક્તાના અનિવાર્ય નિયમો. સનતકુમારો કહેવા લાગ્યા કે હે ભાઈ નારદ, સપ્તાહ શ્રવણના વ્રતધારી શ્રોતાજનોને પાળવાના જે નિયમો છે તે સાંભળો. સર્વપ્રથમ તો વૈષ્ણવ માર્ગની કે વૈષ્ણવ વ્રતની દીક્ષા ન લીધી હોય તેઓનો શ્રવણાધિકાર સિદ્ધ થતો નથી. કથાવૃત્તિએ પ્રથમ સર્વશ્રેષ્ઠ નિયમ બ્રહ્મચર્ય, ભૂમિશયન, કથાવિરામ પછી જ પત્રાવલીમાં જ ભોજન, ત્રણેય નિયમો નિત્ય 7 દિવસ સુધી પાળવા જોઈએ. સાત્વિક ભોજન લેવા. કથાવ્રત ધારીએ કામ, ક્રોધ, મદ, માન, મત્સર, અહંકાર અને લોભ, લાલસા, દંભ, મોહ, દ્વેષ સર્વ દોષોને ત્યજી અને કેવલ નિર્મળ ભાવે પ્રભુની કથાનું ગુણાનુવાદ કરવા. વૈષ્ણવ, વિપ્રજન, ગુરુજન, ગાયો, વ્રતિજનો, સ્ત્રીજનો, રાજાઓ તેમજ મહાન પુરુષોની નિંદાનો સર્વથા ત્યાગ કરવો. એટલે સર્વ રીતે દોષોને ત્યજી ધર્મને, સંગ, સત્ય, તનમનની પવિત્રતા, દયા, મૌન, સરળતા, નમ્રતા, વિનય, મનની ઉદારતાપૂર્વક ગુણોનું, ધર્મોનું સેવન કરી અને પછી કથાનું રસપાન કરવું અને શ્રવણ કરાવવું. સકામ શ્રોતા પણ શ્રીમદ ભાગવતજીને જ વરે છે. અકિંચન જે ભક્ત છે, અકામ છે, પરમ વૈષ્ણવ છે, તેઓના માટે શાસ્ત્રે ઉદ્યાપન કરવાનો આગ્રહ રાખ્યો જ નથી. કેવલ શ્રીમદ ભાગવત સપ્તાહના શ્રવણથી જ જીવો પાવન થઈ જાય છે. શ્રીમદ ભાગવતજી કથાનું શ્રવણ કરવું એ અવશ્ય અક્ષય ફલની જ પ્રાપ્તિ છે. અક્ષય ફલ કોણ? સાક્ષાત કૃષ્ણ. શ્રીમદ ભાગવતની કથા દિવ્ય છે, કોટી કોટી યજ્ઞના ફળને આપનારી છે અને સર્વના મનને નિર્મળ કરનારી છે. આ કથા સાંભળવાથી ગરીબાઈ જે સકામ છે એની સર્વ કામનાઓ પૂર્ણ થાય છે, લૌકિકની લૌકિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે, અલૌકિક જીવનની અલૌકિક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જેને કૃષ્ણ જ જોઈએ છે એની પર કરુણા વરુણાલયની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. આમ સપ્તાહ સમાપ્તિ પ્રસંગે પણ વૈષ્ણવનો સત્કાર અને ભગવાનની સેવા કરવી. સપ્તાહ પ્રસંગે હોમ વિધિ પણ કરવી. આ બધું વિધિપૂર્વકનું બધું અંદર વર્ણન છે. કથા શ્રવણથી જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ પરિપુષ્ટ થયા છે અને નારદજી કૃતાર્થ થયા છે. શ્રીમદ ભાગવતજીની સમાપ્તિ થયા બાદ સર્વભૂતોના મનને હરનાર મનોહર ઉત્તમ યૌવન, જ્ઞાન અને વૈરાગ્યને પાછું મળ્યું છે. ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની ત્રિપુટીની પુષ્ટિ થઈ છે. શ્રી નારદજીની જ્ઞાન, વૈરાગ્યને યૌવન અપાવવાની કરેલી પ્રતિજ્ઞા સફળ થઈ છે. મનોરથ સિદ્ધ થયો અને શ્રી નારદજી પણ કૃતાર્થ થયા છે. તેઓને સર્વાંગ રોમાંચ થયો, પરમાનંદથી પરિપૂર્ણ થયા. શ્રી સનતકુમારોના શ્રીમુખથી કથા શ્રવણ કરી ભગવાનના લાડીલા શ્રી નારદ મુનિજી ઉભયકર કમલોની અંજલિ જોડી પ્રેમ ગદગદ વાણીથી સનતકુમારોને નિવેદન કરવા લાગ્યા. કૃતજ્ઞતા શ્રી કૃષ્ણ ભગવાનની સેવા જ છે. શ્રી નારદજી કહેવા લાગ્યા કે હે કુમારો, આજે મારો જન્મ સફળ થયો. હું ધનભાગ્ય છું, કરુણાપરાયણ છું. કરુણા પરાયણ આપ સર્વે મને અનુગ્રહિત કર્યો છે. સર્વના સર્વ પાપ હરનાર ભગવાન શ્રી હરિ આજે મને મળ્યા છે. હે તપસ્વી મહાપુરુષો, શ્રી હરિને પામવા શ્રીમદ ભાગવતજી કથા શ્રવણ ધર્મ સર્વ ધર્મો કરતા પરમ શ્રેષ્ઠ ધર્મ છે. સાચે જ શ્રીમદ ભાગવતજીના શ્રવણથી વૈકુંઠવાસી ભગવાન શ્રી કૃષ્ણની જ પ્રાપ્તિ થાય છે. શ્રીમદ ભાગવતજી પ્રભુનું વાંગમય, વાણીમય અને વિરાટ દર્શન પણ છે અને વામન દર્શન પણ છે.
શ્રીમદ ભાગવતજી પ્રભુની અલૌકિક લીલાઓની રસાનુભૂતિ છે, કારણ કે શ્રીમદ ભાગવતજી રસરૂપ ફલ છે અને રસરૂપ ફલ સ્વયં રસો વૈસહ શ્રી કૃષ્ણ છે. પ્રભુના યુગલ ચરણોમાં અનંત કોટી દંડવત પ્રણામ. પરમહંસ સ્વર્યની પધરામણી. સુત મહર્ષિ બોલ્યા, નારદજી, પરમ ભાગવત ભક્ત શિરોમણી શ્રી નારદજી ભાવ વિભોર બની આ પ્રમાણે વચનામૃત કર્યા. ત્યારે પરમ યોગેશ્વર શુકાચાર્ય મહારાજ પર્યટન કરતા કરતા નારદજીની પરિષદમાં ગંગા દ્વારે પધાર્યા. તત્રાયયો ષોડશ વાર્ષિકસ્તદા વ્યાસાત્મનો જ્ઞાન મહાબ્ધિ ચંદ્રમા કથાવસાને નિજલાભ પૂર્ણ પ્રેમણા પઠન ભાગવતમ શનૈ શનૈ. સનતકુમારોના શ્રી મુખથી શ્રીમદ ભાગવતજી સપ્તાહ કથાની સમાપ્તિ થઈ. આ અવસરે 16 વર્ષની યૌવના જ્ઞાન મહાસાગરમાં ભરતી લાવનાર પૂર્ણચંદ્ર ભગવાનની પ્રાપ્તિથી સદા આનંદપૂર્ણ ધીરે ધીરે અત્યંત પ્રેમથી શ્રીમદ ભાગવતજીના શ્લોકોનું મધુર ગાન કરતા શ્રી સુખદેવજી મહારાજ સભામાં પધાર્યા. પ્રભુના ચરણોમાં દંડવત. ઉત્તમ અને દિવ્ય તેજસ્વી ભગવાન સુખની સર્વને ઝાંખી થઈ છે. સભામાં બિરાજમાન સદસ્યો એકાએક ઊભા થઈ ગયા. શ્રી શુકાચાર્યજીએ દિવ્યાસન પર બિરાજમાન કર્યા. દેવર્ષિ શ્રી નારદજીએ શ્રી શુકાચાર્યજીના અર્ચન કર્યા. શ્રી સુકમુનિ સુખરૂપ આસન ઉપર બિરાજી નિર્મળ વચનામૃત વરસાવવા લાગ્યા. મુનિવરો, શ્રી શુકાચાર્યજી મહારાષ્ટ્રની નિર્મલ વચન સુધાના પાન કરો. શ્રી શુકાચાર્યજી શ્રીમુખથી બોલ્યા, અહો હે રસિકજનો, હે ભાવભીનાજનો, વેદો નામના કલ્પવૃક્ષ ઉપરથી પરિપક્વ બની પૃથ્વી ઉપર ગળેલ આ શ્રીમદ ભાગવત નામનું અમીમય ફળ છે. કેટલું અદ્ભુત વર્ણન છે. હે ભાવભીનાજનો, વેદો નામના કલ્પવૃક્ષ ઉપરથી પરિપક્વ બનીને પૃથ્વી ઉપર ગળેલ આ શ્રીમદ ભાગવત નામનું અમીમય ફળ છે. શ્રી સુખદેવજીના મુખાંબુજથી અમૃત રસ એમાંથી છલકાય છે અને સાક્ષાત ભગવદ લીલા રસ બિરાજમાન છે. અને સાક્ષાત ભગવદ લીલા રસ એવા શ્રી કૃષ્ણ સ્વયં બિરાજે છે. આ કંઠ તૃપ્તિ આપતા અને મુક્તિ પછી પરમ રસને પામવા આ રસનું પ્રેમથી પાન કરો. શ્રીમદ ભાગવતજીમાં માત્સર્ય નામના દોષથી સદા મુક્ત પરમ ભાગવત સંતો માટે ભગવાનના ગુણાનુવાદ નામના ફલલાલસા નામનો કપટ વિનાનો સર્વશ્રેષ્ઠ ધર્મ વર્ણવવામાં આવ્યો છે. ત્રિવિધ તાપનું મૂળમાંથી જ નિકંદન કરનાર, કલ્યાણ આપનાર વાસ્તવિક વસ્તુ શ્રી કૃષ્ણ ભગવાન જ શ્રીમદ ભાગવતજીમાં જાણવાનો વિષય છે. શ્રી કૃષ્ણ દ્વૈપાયન નામના મહામુનિ શ્રી વ્યાસ મહર્ષિએ સમાધિ સ્થિતિમાં સાક્ષાત્કાર કરી પ્રગટ કરેલી આ શ્રીમદ ભાગવત જ ભગવદ પ્રાપ્તિ માટે સુલભ સાધન છે. સુકૃતશાળી શ્રોતાજનો આ શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરે કે તરત જ શ્રી કૃષ્ણ ભગવાન શ્રવણેન્દ્રિય દ્વારા હૃદયમાં પધારી સદાને માટે રોકાઈ જાય છે, હૃદયમાં બિરાજી જાય છે. શ્રીમદ ભાગવતજી પુરાણોમાં પુરાણોના ભાલમાં શોભતા તિલક સમાન છે. શિરમોર છે પ્રભુ. પુરાણોના ભાલમાં શોભતા તિલક સમાન છે. વૈષ્ણવોની તો આ જ સંપત્તિ છે. શ્રીમદ ભાગવતજીમાં પરમહંસોનું પણ કલ્યાણ હિત કરે એવું જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની રસમય લીલા સંબંધી જ્ઞાનનું નિરૂપણ છે, ગાન છે. શ્રીમદ ભાગવતજીમાં તો જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સાથે ફલની ઈચ્છા વિનાની કૃષ્ણ સેવા નામના નિષ્કામ ધર્મનું પ્રકથન છે. ભક્તજન ભક્તિપૂર્વક આ શ્રીમદ ભાગવતજીના શ્રવણ કીર્તન પઠન કરે તો ભગવદ ચરણારવિંદ નામની મુક્તિની પ્રાપ્તિ કરે છે. સ્વર્ગલોકમાં, સત્યલોકમાં, કૈલાશ લોકમાં કે વૈકુંઠ લોકમાં પણ હરિકથા રસ પીવાની મળશે નહીં. તો હે પરમ ભાગ્યવાન વૈષ્ણવો, આપ આ રસનું ખૂબ ખૂબ પાન કરો, એને પીઓ. આ રસને કદી છોડશો નહીં, પણ એક ક્ષુધાની તૃપ્તિ ન થાય
એવી કૃપા પ્રભુ આપની ઉપર કરે. કૃપા સિંધુ ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો નમઃ. શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતિ. एवं ब्रुवाणे सतिबादरायण मध्ये सभायां हरिराविराशित प्रह्लाद बल्युद्धव फाल्गुनादिभिवृतः सुरशिस्तम पूजय चचतान. सुरशिस्तम पूजय चत्तान. બાદરાયણ કુમાર બાદરાયણી શુકાચાર્યજી આ પ્રમાણે વચનામૃત વર્ષાવી રહ્યા હતા. અને ત્યારે શ્રી પ્રહલાદજી, બલિરાજા, શ્રી ઉદ્ધવજી, શ્રી અર્જુનજી વગેરે ભક્તવરોથી વીંટળાયેલા ભગવાન શ્રી કૃષ્ણ સભા મધ્ય પધાર્યા છે. પ્રભુ ચરણોમાં ભક્ત સહદંડવત પ્રણામ. શ્રી નારદજીએ ભગવાન શ્રી કૃષ્ણના અને સાથે પધારેલા પરમ ભાગવતોના અર્ચન કર્યા છે. સભામાં શ્રેષ્ઠ સિંહાસને પ્રશાંતતાથી બિરાજમાન શ્રી હરિની ઝાંખી કરી પાર્વતી દેવી સાથે ભગવાન શંકર, બ્રહ્માણી સાથે કમલાસન પર બ્રહ્માજી અને સભામાં થતા ભક્તજનોના સંકીર્તન, શ્રવણ અને ભગવત દર્શન માટે સર્વ આવી પહોંચ્યા. સર્વને આપણા પ્રભુ કૃપાથી દંડવત. સંકીર્તનમાં શ્રી પ્રહલાદજી તાલપૂર્તિ કરતા હતા. ચપલ ગતિવાળા હોવાથી ઉદ્ધવજી કાંસી જોડા બચાવી રહ્યા હતા. ભક્તવર નારદજી વીણાધારી હતા. સ્વરશાસ્ત્રના આરોહ અવરોહમાં કુશળતા ધરાવતા અર્જુનજીએ સંકીર્તન કરી રહ્યા હતા. રાજા ઇન્દ્ર મૃદંગ બજાવતા હતા. નામ સંકીર્તનમાં સનતકુમારો જય 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 હોનો ઘોષ કરતા હતા. રસમય વચનોથી રચનાની વ્યાસકુમાર શુકાચાર્યજી ભાવપૂર્વક હવે પ્રભુનું ગુણાનુવાદ કરવા લાગ્યા. આ સમયે સભામાં દિવ્ય તેજસ્વી શ્રી જ્ઞાન ભક્તિ વૈરાગ્યની ત્રિપુટી નટના જેવું દિવ્ય નૃત્ય કરવા લાગી. આ અલૌકિક સંકીર્તનને નિરખીને પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિએ વચનામૃત કર્યા કે હે પરમ ભાગવતો, આપે ભાવથી મને આપનો બનાવ્યો છે. વર્તમાનમાં કરેલા આપના કથા કીર્તનથી પ્રસન્ન થયેલ છું. આપને જે કોઈ વરદાન જોઈએ એ આપ માંગી લો. ભગવાનના કૃપામય વચનામૃતોનું પાન કરી પ્રેમથી સર્વના ચિત્ત દ્રવી ઉઠ્યા. અત્યંત પ્રસન્ન થયા. ભગવાન શ્રી હરિને કહેવા લાગ્યા, ભક્તવત્સલ ભગવાનનું વરદાન. સનતકુમારો વગેરે ભક્તવરો આ અવસરે ભગવાનને વિનવવા લાગ્યા કે હે નાથ, જ્યાં જ્યાં શ્રીમદ ભાગવતજી પારાયણ મહોત્સવનું આયોજન થતું હોય ત્યાં ત્યાં આપે શ્રમ લઈને પધારવા કૃપા કરવી. આ અમારો મનોરથ છે. આપે એને પરિપૂર્ણ કરવો. ભગવાને પણ ઉત્તર વાળ્યો, તથાસ્તુ. ભગવાન તો ભક્તવત્સલ છે, અત્યંત સહજ છે, સરળ છે, સુમધુર છે, મધુરાધિપતિ છે, કૃપાળુ છે, દયાળુ છે. તથાસ્તુ. આપ જેમ કહો છો એમ હું મારા ભક્તો સાથે અવશ્ય સર્વત્ર સપ્તાહ મહોત્સવમાં ઉપસ્થિત થઈશ. આવું વચન આપી પ્રભુ નિજ લોક તરફ મંગલ પ્રસ્થાન કરી ગયા. પુનઃ શ્રી નારદજીએ બ્રહ્મકુમારોના ચરણ કમલોમાં પ્રણામ કર્યા તેમજ અન્ય તપસ્વીઓને પણ પ્રણામ કર્યા છે. સર્વને આપણા પ્રણામ. સત્રમાં પધારેલા મુનિવર મહાત્માઓ ખૂબ જ પ્રસન્ન થયા. કથામૃતના પાન કરવાથી સર્વના મોહનો સર્વથા નાશ થયો છે અને બાદમાં તેઓ આનંદપૂર્ણ બની પોતાના સ્થાનોમાં પ્રસ્થાન કરી ગયા. શ્રી સુખદેવજીએ એ સમય પોતાના પ્રાણપ્રિય શાસ્ત્ર શ્રીમદ ભાગવતજીમાં જ્ઞાન વૈરાગ્ય નામના બંને પુત્રો સાથે ભક્તિદેવીને પધરાવ્યા છે અને એમની રક્ષા કરી દીધી છે. એટલે શ્રીમદ ભાગવતજીના સેવનથી ભગવાન શ્રી હરિ વૈષ્ણવના ચિત્તમાં આવીને વસે છે. દારિદ્રથી તેમજ ત્રિવિધ દુઃખોના તાપથી તપેલા તેમજ માયા નામની પિશાચીણીએ સર્વ રીતે ચૂર્ણ શૂર્ણ કરી નાખેલા સંસાર સાગરમાં પટકી દીધેલા જીવોના સર્વ પ્રકારે સંરક્ષણ માટે શ્રીમદ ભાગવતજી શાસ્ત્ર ગર્જના કરે છે કે ગભરાશો નહીં, હું ગોવિંદ પાસે લઈ જઈશ. કારણ કે જીવોનું ક્ષેમ શ્રી ગોવિંદ ભગવાનના ચરણ કમલોની પ્રાપ્તિમાં છે. વલ્લભાધીશ કી જય. શ્રી ગુરુચરણારવિંદો જયતિ. શ્રી સુખદેવજી, શ્રી ગોકર્ણજી, સનતકુમારોએ શ્રીમદ સપ્તાહ ક્યારે સાંભળવી?
આ સૌનક મુનિ મહારાજે જિજ્ઞાસા કરી કે હે સુત મુનિ, શ્રી સુખદેવજીએ પરીક્ષિત રાજાને શ્રીમદ ભાગવત કથા શ્રવણ ક્યારે કરાવ્યું? ત્યાર પછી શ્રી ગોકર્ણ મુનિએ ક્યારે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું? પુનઃ શ્રી સનત કુમાર મહારાજાઓએ દેવર્ષિ નારદજીને ક્યારે શ્રીમદ ભાગવત કથા સંભળાવી? આ વિષયમાં મારા સંશયનું નિવારણ કરવા આપ કૃપા કરો. શ્રી રોમહર્ષિણી મુનિવર બોલ્યા, હે મુનિવરો, ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીના ગોલોકમાં પ્રસ્થાન પ્રસંગ પછી 30 વર્ષ કરતાં વધારે સમય શ્રી સુખદેવજીએ પરીક્ષિત રાજાને ભાદ્રપદ માસની નવમીથી પૂર્ણિમા પર્યંત શ્રીમદ ભાગવતજીની કથા સંભળાવી છે. પરીક્ષિત રાજાના સપ્તાહ પ્રસંગને પ્રાય 200 વર્ષ પસાર થયા અને ત્યારબાદ અષાઢ શુક્લ નવમીથી પૂર્ણિમા પર્યંત શ્રી ગોકર્ણજીએ ધુંધુકારીને આ કથા શ્રવણ કરાવી. શ્રી ગોકર્ણજીએ ફરીથી શ્રાવણ માસ શુક્લ નવમીથી પૂર્ણિમા પર્યંત સર્વ ભક્તો માટે કથા પ્રસંગ યોજ્યો હતો. આ પછી લગભગ કલયુગમાં બીજા 30 વર્ષ પસાર થયા અને આ સમયે કાર્તિક માસના શુક્લ પક્ષની નવમીથી પૂર્ણિમા પર્યંત શ્રી બ્રહ્મા કુમારોએ શ્રી નારદજીને આ કથા પ્રસંગ શ્રવણ કરાવ્યો હતો. હે નિષ્પાપ સૌનક મુનિઓ, આપે જે પ્રશ્નો કર્યા હતા તે પ્રશ્નોનું આપને સર્વ સમાધાન કર્યું છે. આ કલિયુગમાં ભવરોગનો વિનાશ કરવા માટે શ્રીમદ ભાગવતજીની કથા એ અનમોલ અદ્ભુત અમૃત છે, ભગવતામૃત છે. કૃષ્ણ પ્રિયમ સકલ કલ્મશનાશનમ ચ મુક્તૈક હેતુમિહ ભક્તિ વિલાસકારી સંતઃ કથાન કમિદમ પિબતાદરેણ લોકે હિ તીર્થ પરિશીલન સેવયા કિમ. હે સજ્જનો, ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય સકળ પાપોનો નાશ કરનાર, આ દેહમાં જ મુક્તિ મેળવવા માટે એક જ ઉપાય સ્વરૂપ ભક્તિના વિલાસને વધારનાર આ શ્રીમદ ભાગવતજીના આખ્યાનનો ભક્તિભાવ ભર્યા આદરપૂર્વક સ્નેહથી એનું પાન કરવું. તીર્થોના પર્યટન અને સેવનના ફલ શ્રીમદ ભાગવતજીના પાનથી જ સફળ થાય છે, સર્વ પ્રાપ્ત થઈ જાય છે. હસ્તમાં યમપાસ લઈને જીવોને પકડી લાવવા માટે જવા તૈયાર ઉભેલા પોતાના દૂતને દેખી શ્રી યમરાજા એના કાનમાં કહેવા લાગ્યા કે હે દૂત, આ ભૂતલ ઉપર જ ભગવાનના કથારસમાં તરબોળ એવા શ્રી હરિભક્તોનો સ્વામી હું નથી. ભૂલેથી પણ એમને લાવશો નહીં. હું તો એ હરિભક્તોને છોડી સંસારમાં આસક્ત જીવોનો સ્વામી છું. અસારે સંસારે વિષય વિષયં શંકા કુલધીય ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પિબત સુખગાથા તુલસુધામ કિમર્થમ વ્યર્થમ ભો વ્રજત કુપથે કુત્સિત પતે પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. આ સાર વિનાના સંસારમાં વિષયો નામના વિસ્પાનથી વ્યાકુળ બુદ્ધિવાળા હે ભાઈઓ, સાચા આનંદનો સ્વાદ જ લેવો હોય તો અડધી ક્ષણ માટે પણ શ્રી સુખદેવજીના પ્રિય શાસ્ત્ર શ્રીમદ ભાગવતજીની અનુપમ કથા નામની સુધાના અજોડ કથામૃતના પાન કરો. અડધી ક્ષણની પણ જીવની ઉપર કૃપા કરી છે અને પછી આનંદનો આસ્વાદ જુઓ. શ્રીમદ ભાગવત સુધા પાનથી પરીક્ષિત રાજા હરિપદને પામ્યા તો પ્રત્યક્ષ પ્રમાણ છે. પછી શા માટે નિંદ્ય, નિરુપયોગી અને નિરર્થક વિષય ભોગના માર્ગે વ્યર્થ ભટકવું? ભક્તિરસ પ્રવાહમાં સદા વહેતા તણાતા શ્રી સુખદેવજી મહારાજે ગાયેલી શ્રીમદ ભાગવતજીની કથાને કંઠમાં ધારણ કરનાર ભક્તના વૈકુંઠ ભગવાન પતિનાથ બને છે. દંડવત પ્રણામ પ્રભુ. હે સૌનક મુનિ, આ જગતમાં શ્રી સુખશાસ્ત્ર શ્રીમદ ભાગવતજીની કથાથી અધિક કોઈ પણ ભગવત પ્રાપ્તિનું નિર્મલ અન્ય સાધન નથી. અત્યંત ગુપ્ત વાર્તા આપને કહી, સર્વશાસ્ત્ર પુંજોનું શીઘ્રતાથી અવલોકન કરી સર્વ સિદ્ધાંતોથી સિદ્ધ થયેલ આ નિર્ણયો આપને કહેલ છે. જો આપ પરમાનંદ પ્રાપ્ત કરવા ચાહતા હો તો 12 સ્કંદોના સારનું અવશ્ય પાન કરો. 12 સ્કંદોનો સાર નવનીત કાઢ્યું છે.
एतां यो नियततया शृणोति भक्त्या यश्चैन्नां कथयते शुद्ध वैष्णवाग्रे तौ सम्यगविधिकरणात् फलं लभेते याथार्थ्यात् न हि भुवने किमप्यं साध्यं किमप्यसाध्यम. હે શ્રી સૌનક ઋષિ, આ શ્રીમદ ભાગવત સંહિતાને ભક્તિપૂર્વક નિયમ રૂપે શ્રવણ કરે છે તેમજ ભક્તિભાવપૂર્વક પરમ ભાગવત વૈષ્ણવજનને સંભળાવે છે. આ બંને ઉત્તમ કાર્યો કરી રહેલા છે. તેઓ બંને શાસ્ત્ર સંમત વિધિ કરી રહ્યા છે અને તેથી ઉત્તમ ફલની પ્રાપ્તિ કરે છે. જો યથાવિધિ અને યથાર્થ પદાર્થને મેળવવા માટે પુરુષાર્થ કરવામાં આવે તો ભગવદ કૃપાથી વસ્તુ સુલભ છે. શ્રી પદ્મપુરાણ ઉત્તરાખંડ શ્રીમદ ભાગવત મહાત્મ્ય કથા પ્રસંગમાં સપ્તાહ શ્રવણ વિધિનું વર્ણન કરતો 6ઠો અધ્યાય. શ્રી વલ્લભ કૃપા ગુરુ કૃપા ગોવિંદ કૃપા તેજાપ્યમ. હવે શ્રીમદ ભાગવત મહાત્મ્ય સ્કંદ પુરાણ અધ્યાય પ્રથમથી 12 અધ્યાય સુધીનું સંક્ષિપ્તમાં વર્ણન. શ્રી વલ્લભાધીશ કી જય. આ અધ્યાયમાં 42 શ્લોક છે. સ્કંદ પુરાણમાં વૈષ્ણવ ખંડ છે. આ વૈષ્ણવ ખંડમાં શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનું વર્ણન છે. મહાત્મ્યનો આ પ્રથમ અધ્યાય છે. શ્રી પરીક્ષિત રાજા અને વજ્રનાભનું મિલન થાય છે. ચિંતાતુર વજ્રનાભની ચિંતાનું નિવારણ શાંડિલ્ય મુનિ કરે છે. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્રીમદાચાર્ય ચરણ પ્રભુ કમલેભ્યો નમઃ. શ્રી ગોસાઈજી પરમ દયાલવે નમઃ. શ્રી ગુરુવે નમઃ. શ્રી ગુરુચરણારવિંદો જયતે. શ્રી વ્યાસ ઉવાચ. શ્રી સચ્ચિદાનંદ ઘન સ્વરૂપિણે કૃષ્ણાય ચાનંત સુખાભિવાર્ષિણે વિશ્વોદ્ભવસ્થાન નિરોધ હેતવે નુમો વયમ ભક્તિ રસાપ્તયે યે અનિશમ. મહર્ષિ વ્યાસજી સ્તુતિ કરવા લાગ્યા કે શ્રી કૃષ્ણ પ્રભુ ચરણોના ભક્તિરસની પ્રાપ્તિ અર્થે અખિલ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કારણ અનંત આનંદનું અભિવર્ષણ કરનાર સચ્ચિદાનંદ વિગ્રહ ભગવાન શ્રી કૃષ્ણને અમે સર્વ નિરંતર નમસ્કાર કરીએ છીએ. આપણા સૌના પ્રભુને દંડવત પ્રણામ, નમસ્કાર, વંદન, દંડવત પ્રણામ. શ્રી કૃષ્ણ કથામૃત પાન કરવામાં કુશળ સૌનકાદિ મહર્ષિઓ નૈમિષારણ્યની સભામાં સિંહાસને બિરાજતા મહામતી સુત મહર્ષિને નમસ્કાર કરવા લાગ્યા. ઋષય ઉચ્ચહુ. સૌનકાદિ ઋષિઓએ નિવેદન કર્યું છે કે હે સુત મહર્ષિજી, શ્રી માથુર પ્રદેશમાં શ્રી વજ્રનાભનો અને હસ્તિનાપુરના સિંહાસને અર્જુનજીના પૌત્ર પરીક્ષિત યુવરાજનો અભિષેક કરી ધર્મરાજ મહારાજ મહાપ્રસ્થાન કરી ગયા. ત્યારબાદ ગાદી ઉપર બેઠેલા બંને યુવરાજોએ શું કર્યું? બે પરમ ભક્તોનો સમાગમ. સુતમુનિએ નિવેદન કર્યું કે શ્રી નર ભગવાનને, શ્રી નારાયણ ભગવાનને, ભગવતી શ્રી સરસ્વતી દેવીજીને તેમજ શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી મહારાજને નમસ્કાર કરી ભગવદ્ ગુણાનુવાદનો પ્રારંભ કરવો. હે મુનિવરો, મહારાજ ધર્મભાઈઓ સાથે ભગવદ્ધામ તરફ મહાપ્રસ્થાન કરીને ગયા. ત્યારબાદ કોઈ એક દિવસ પૃથ્વીપતિ પરીક્ષિત રાજાજી શ્રી વજ્રનાભજીને મળવા માટે શ્રી મથુરાપુરીમાં પધાર્યા. આંગણે પધારેલા પિતૃચરણ સમાન કાકાને જાણી પ્રેમ રસમાં તરબોળ થયેલા શ્રી વજ્રનાભજીએ તેમને સન્મુખ લેવા પધાર્યા. એમને પ્રણામ કર્યા, આદરપૂર્વક નિજ મંદિર લઈ આવ્યા. શ્રી વજ્રનાભજીને ભેટ્યા અને ભગવાનના પટરાણી શ્રી રૂક્ષ્મણીજી સાથે સર્વ માતાઓને પણ વંદન કર્યા. આપણા પણ પ્રભુના ચરણમાં યુગલ સ્વરૂપને દંડવત. ભગવાનની પત્નીઓ શ્રી રૂક્મણી વગેરે માતાઓને ખૂબ જ સન્માન કર્યા. પુનઃ વિશ્રામ કરી સુખપૂર્વક બિરાજેલા પૃથ્વીપતિ પરીક્ષિત મહારાજ શ્રી વજ્રનાભજીને કહેવા લાગ્યા, ઉપકાર સ્મરણ સજ્જનોનો શ્રેષ્ઠ સદ્ગુણ છે. રાજર્ષિ પરીક્ષિતજી કહેવા લાગ્યા કે તાત વજ્રનાભ, આપના પૂજ્ય પિતૃચરણ ભગવાન શ્રી કૃષ્ણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધજીને
અમારા પિતા પિતામહ અભિમન્યુ અને પાંડવોને દુઃખના ઢગલાઓમાંથી પાર ઉતાર્યા છે. મારી સર્વથા રક્ષા કરી છે. તાત વજ્રનાભ, આપનો કોઈ પણ પ્રિય કરીને પણ એ સર્વના ઉપકારોનો પાર ઉતારી શકું તેમ નથી. કેવલ હે અંગ હે વત્સ, એટલું કહું કે કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વિના સુખપૂર્વક રાજ્ય સંભાળો. તાત ધનભંડાર સૈન્ય વગેરેની વળી શત્રુઓના દમનની કે શત્રુથી સંરક્ષણની અલ્પ પણ ચિંતા ન કરો. માત્ર માતૃચરણોની માનપૂર્વક આવી રીતે સેવા શુશ્રૂષા કરજો. કંઈ પણ કઠિનાઈ આપવી પડે તો મને સૂચના આપી સર્વ ચિંતાઓનું નિવારણ કરજો. પરીક્ષિત રાજાના પ્રેમપૂર્ણ વચનો સાંભળી પુષ્કળ પ્રસન્ન થયેલા શ્રી વજનાભ મહારાજા કહેવા લાગ્યા કે કૃતજ્ઞતા એ સજ્જન વૃંદની સંપત્તિ છે. કૃતજ્ઞતા પ્રગટ કરતા શ્રી વજ્રનાભજી બોલ્યા છે કે હે પિતૃચરણ, આપે મારા પિતા પિતામહો માટે જે કર્યું તે આપની મહત્તા છે. મહાન પુરુષો પરમાણુ જેટલા ઉપકારને પણ પર્વતતુલ્ય ગણે છે. આપ તો જાણતા જ હશો કે આપના પિતા અને દાદા અર્જુનજીએ મને ધનુર્વિદ્યાના દાન દીધા છે. મારી પર મહાન ઉપકાર કર્યો છે. આ કારણથી દ્રઢ રીતે ક્ષત્રિય ધર્મને અનુસરીને રાજ્ય સંચાલન આદિ સંચાલન કાર્યોમાં આપની કૃપાથી તો હું નિશ્ચિંત છું. પરંતુ મારા મનમાં એક બીજી મોટી ચિંતા છે, જેનું નિવારણ કરવા માટે આપ કંઈક કરો. મથુરા મંડલના રાજ્ય ઉપર મારો અભિષેક થયો છે, છતાં હું તો નિર્જન વનમાં વસેલા જેવો છું. જ્યાં રાજ કરવું ગમે એવી અહીંયાની પ્રજા ક્યાં ચાલી ગઈ? પરીક્ષિત રાજા સમક્ષ શ્રી વજ્રનાભજીએ આ પરિસ્થિતિ વર્ણવી ત્યારે વિષ્ણુરાત પરીક્ષિત મહારાજે વજ્રનાભજીના સંદેહનું નિવારણ કરવા માટે શ્રી નંદરાયજી વગેરે વ્રજવાસીઓના પુરોહિતજી શ્રી શાંડિલ્ય મુનિજીને સન્માનપૂર્વક શીઘ્ર તેડાવ્યા. શ્રી શાંડિલ્ય મુનિજી પોતાની પર્ણકુટીમાંથી નીકળી અવિલંબે ત્યાં આવી પહોંચ્યા અને શ્રી વજ્રનાભજીને મધુપર્કથી પૂજન કર્યા છે. શાંડિલ્ય મુનિ શ્રેષ્ઠાસને બિરાજ્યા છે. વિષ્ણુરાત પરીક્ષિત મહારાજે વસ્તુસ્થિતિ સૌનક મુનિ પાસે રજૂ કરી અને ત્યારબાદ તરત જ પ્રસન્નતાપૂર્વક શ્રી શાંડિલ્ય મુનિ શ્રી વજ્રનાભજી અને પરીક્ષિત રાજાના મનનું સમાધાન કરતા કહેવા લાગ્યા. પ્રભુ ચરણોમાં દંડવત. વ્રજનું રહસ્ય, વ્રજનું દિવ્ય સ્વરૂપ અને વ્રજની વ્યાખ્યા. શ્રી શાંડિલ્ય મુનિએ કહ્યું કે આપ બંને એકાગ્ર ચિત્તથી હું જે વ્રજભૂમિના મહાત્મ્યને રહસ્યને આપને કહી રહ્યો છું એ સાંભળો. વ્રજનમ ઇતિ વ્રજઃ, સર્વત્ર વ્યાપીને રહેવું એવો જ વ્રજ શબ્દનો અર્થ થાય છે. વ્યાપ્ત, વ્યાપકતા. આ અર્થ પ્રમાણે સર્વત્ર વ્યાપક હોવાથી એ વ્રજ કહેવાય છે અને એ વ્યાપક છે માટે જ ગુણોથી પણ ગુણાતીત જે પરમ બ્રહ્મ છે એ જ વ્રજ છે. વ્રજ તો સદાનંદ સ્વરૂપ છે, પરમ ચૈતન્યમય મુક્ત પુરુષોનું અવિનાશી પરમધામ છે. આ વ્રજમાં સચિદાનંદ વિગ્રહ શ્રી નંદરાજ કુમાર, આત્મારામ આપ્તકામ શ્રી કૃષ્ણ નિત્ય લીલારસ સહિત બિરાજમાન છે. પરંતુ પ્રેમરસ તરબોળ ભક્તો જ એનો અનુભવ કરી શકે છે. શ્રી રાધિકાજી ભગવાન શ્રી કૃષ્ણના આત્મતત્વ છે, આહ્લાદિની છે. ભગવાન કૃષ્ણ એમની સાથે જ રમણ કરતા હોવાથી ભગવાનને ગૂઢ રહસ્યને જાણનાર જ્ઞાનીજનોએ આત્મારામ કહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ જે સંકલ્પો કર્યા એ સંકલ્પો ગાયો, ગોપીજનો અને શ્રી ગોપજનો સ્વરૂપે બન્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના ગૌચારણ, રાસરમણ, ગિરિરાજ ધરણ વગેરે વિહારો નિત્ય છે અને તેથી જ શ્રી કૃષ્ણ આપ્તકામ છે. આ શ્રી કૃષ્ણ એ ભગવાનનો રહસ્ય તો પ્રકૃતિથી પણ પર માનવામાં આવ્યો છે. પ્રકૃતિ સાથે વિહાર કરતા શ્રી કૃષ્ણની લીલાઓનો અન્યને અનુભવ થાય છે. રજોગુણ, સત્વગુણ, તમોગુણના લીધે જ્યાં ઉત્પત્તિ, પાલન, સંહાર લીલા થયા કરે છે, આ પ્રકારે પૃથ્વીથી પર અને પ્રકૃતિને આધીન આવી બે પ્રકારની લીલા હોય. એકને વાસ્તવિકી નિત્ય અને બીજીને વ્યવહારિકી લીલા કહેવામાં આવે છે. બ્રહ્મનો વ્રહ. ઠાકોરજી બ્રહ્મ છે, પરમ બ્રહ્મ સ્વરૂપ છે, પૂર્ણ પુરુષોત્તમ છે અને જ્યાં પ્રભુ યુગલ સ્વરૂપ સહિત સર્વ પોતાના પરિકરની
વ્રજરજથી શોભાયમાન છે, એનું નામ જ વ્રજ છે. વ્યાપ્ત છે, વ્યાપક છે, વિરાટ છે, ગુણાતીત છે અને સદાનંદ રસમય છે અને રસો વૈસહ સ્વરૂપમય છે. ભગવાનની વાસ્તવિકી અને વ્યવહારિકી બે પ્રકારની લીલા છે. સંપૂર્ણ વ્રજના પ્રભુના ચરણોમાં દંડવત, ભક્તજનોને પણ દંડવત સહિત જય શ્રી કૃષ્ણ. સાંડિલ્ય મુનિ આગળ કહેવા લાગ્યા કે રાજન, ભગવાનની પોતાને સમજાય એવી જે લીલા છે એને વાસ્તવિક લીલા કહેવામાં આવે છે. પરંતુ જીવો જે લીલાને જાણે છે, જુએ છે, સમજે છે એ વ્યવહારિકી લીલા છે. જે ભગવાનની વાસ્તવિક લીલા છે એ બીજી વ્યવહારિક લીલાનો આધાર છે. પ્રથમ લીલા વિના બીજી લીલા સંભવી શકતી નથી. વ્યવહારિક લીલા કોઈ વાર પ્રથમ લીલા કરતાં જુદા પ્રકારની પણ થાય છે. હે વજ્રનાભ અને પરીક્ષિત, હે રાજન, આપણે જે લીલા નજરે દેખાય છે એ વ્યવહારિક લીલા છે, જેમાં પૃથ્વી વગેરે લોકોનો અને મથુરા મંડલનો પણ સમાવેશ થાય છે. આ અલૌકિક વ્રજભૂમિ આ જ સ્થળે છે, જે અલૌકિક વ્રજનો અને વ્રજભૂમિમાં રહેલા તત્વો જે અત્યંત ગુપ્ત રીતે બિરાજમાન છે. જે તત્વ કોઈ વાર ભક્તિપૂર્ણ ભક્તોને સર્વ રીતે સમજાય છે ખરું. હે રાજન, આપ જેમ અત્યારે બધા એકઠા મળ્યા છો, તેમ કોઈ વખત દ્વાપર યુગના અંતે ગુપ્તલીલાના અધિકારી જીવો પણ મળે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પરિકર સાથે અવતાર લે છે. પ્રભુના એ પ્રાગટ્યે પોતાના દાસ સેવકોમાં જેમનો સમાવેશ કરવાનો ભગવાને વિચાર કર્યો હોય એ દેવો અને દેવાંગનાઓ પણ ત્યાં અવતાર લે છે. ભગવાને અવતરીને સર્વના મનોરથો પૂર્ણ કર્યા છે. ત્યારબાદ નિજ લોકમાં પ્રભુ પધારી ગયા. તેથી નિશ્ચિત છે કે અહીં પૂર્વે 3 પ્રકારના લોકો જીવો હતા. આ 3 પ્રકારમાં નિત્ય લીલાના અધિકારી જીવો, બીજા ભગવાનને મેળવવાની ઈચ્છાવાળા જીવો અને ત્રીજા દેવકોટીના જીવો. આ 3 પ્રકારના જીવો હતા. આ 3 પ્રકારમાં જે દેવકક્ષાના હતા એમને ભગવાને પ્રથમ દ્વારિકા નગરી પ્રાપ્ત કરાવી આપી. દ્વારિકામાં રહેલા એ દેવોને મૂષણનું નિમિત્ત બનાવી પરસ્પર યાદવ વિગ્રહના બાને સર્વને પોતપોતાના સ્થાનમાં લીલા પરિકરમાં પાછા મોકલી આપ્યા. જેઓ ભગવાનને મેળવવાની કામનાવાળા હતા તેઓને કાયમના માટે પ્રેમાનંદ સ્વરૂપવાળા બનાવી ભગવાને પોતાના સ્વરૂપમાં સ્થાપી દીધા. અને જ્યારે જે નિત્યલીલાના અધિકારી ભક્તો હતા તેઓને તો વિચાર્યું કે જેઓને નિત્યલીલા જોવાની યોગ્યતા નથી, તેથી અનધિકારીઓને દર્શન ન આપવા એમ માની અંતર્હિત પ્રભુ થઈ ગયા. આ બધા જીવોમાં જે વ્યવહારિક લીલાના જીવો છે, જેઓનો તો નિત્ય લીલામાં અધિકાર નથી, તેઓ અહીં આવીને જુએ છે એમને બધે જ શૂન્યતા અને નિર્જન દેખાય છે. માટે હે વજ્રનાભ, આપ લગારે પણ ચિંતા ન કરો. મારી આજ્ઞા છે કે આપ અહીં અનેક ગામ વસાવો, જેથી મારી ઈચ્છા પણ સારી રીતે સફળ થશે. તેમજ જે ગામ વસાવો એ ગામોના નામ ભગવાન શ્રી કૃષ્ણની લીલાને અનુસરતા રાખજો. આ પ્રમાણે ગામોનો વસવાટ કરતા આ દિવ્ય ભૂમિમાં સારી રીતે આ દિવ્ય ભૂમિનું સેવન કરજો. અત્યંત મોટા ગોવર્ધન નામના નગરમાં, મથુરા નગરમાં, શ્રી વૃંદાવન ભૂમિમાં, નંદગામમાં, શ્રી ગિરિરાજજીમાં આપ શ્રી રાજધાનીઓ અને રાજ્ય વ્યવસ્થા રાખજો. શમનાજી નદી, શ્રી ગોવર્ધનગીરી, શ્રી ગોવર્ધનગીરીની સઘન કંદરાઓ, શ્રી રાધાકુંડ, શ્રી કૃષ્ણકુંડ વગેરે સર્વ કુંજો સારી રીતે સર્વનું સેવન કરજો. આ સર્વનું શ્રેષ્ઠ રીતે પાલન સેવન કરતાં કરતાં આપના રાજ્યની પ્રજાની સમૃદ્ધિ થશે, સુખપૂર્વક જીવન થશે. તેમજ હે રાજન, સર્વ આપની ઉપર પણ પ્રસન્ન થશે. હે રાજન વજ્રનાભ, આ ભૂમિ સચ્ચિદાનંદમયી અલૌકિક રસ સ્વરૂપ આ ભૂમિ છે. આપે આ ભૂમિનું પ્રયત્નપૂર્વક પાલન સેવન કરવું. હે રાજન, મારો આપની ઉપર અનુગ્રહ છે કે આપને આ ભૂમિમાં રહેલી ભાગવત શ્રી કૃષ્ણની અલૌકિક લીલા સ્થલીઓનો પ્રાદુર્ભાવ અને સાક્ષાત્કાર થાવ. પ્રભુએ વચન આપ્યું હતું. ભાઈ વજ્રનાભ, આ ભૂમિના સેવન કરતા કરતા આપને પરમ ભાગવત શ્રી ઉદ્ધવજીના દર્શન થશે. દંડવત પ્રણામ. આપને શ્રી ઉદ્ધવજી દ્વારા આપની માતાઓ સાથે શ્રી વ્રજભૂમિના રહસ્ય ભૂમિ
અને રહસ્ય લીલાઓના પણ દર્શન થશે. ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા શ્રી સાંડિલ્ય મુનિજી, શ્રી વજ્રનાભજી અને પરીક્ષિત રાજાને ગુપ્તમર્મ સમજાવી પોતાના આશ્રમમાં પધાર્યા અને શ્રી વિષ્ણુરાત, પરીક્ષિત રાજા તેમજ શ્રી વજ્રનાભજી બંને અત્યંત પ્રસન્ન થયા. પ્રભુ ચરણમાં અનંત કોટી દંડવત પ્રણામ. એવ મુક્તવા તુ સાંડિલ્યો ગતઃ કૃષ્ણ મનુસ્મરન વિષ્ણુરાતો અથ વજ્રશ્ચ પરામ પ્રીતિ મવાતુઃ. શ્રીમદ સ્કંદ પુરાણના દ્વિતીય વૈષ્ણવ ખંડમાં વર્ણવેલા શ્રીમદ ભાગવત મહાત્મ્ય પ્રસંગમાં શ્રી શાંડિલ્ય મુનિએ ગાયેલા વ્રજમુભી મહાત્મ્યનો પ્રથમ અધ્યાય શ્રી વલ્લભ કૃપા, ગુરુ કૃપા, ગોવિંદ કૃપા તે જાપ્યો. અધ્યાય બીજો. આ અધ્યાયમાં 35 શ્લોક છે. આ અધ્યાયમાં નગર વસાહત, કાલિંદીના ઉદ્ધવજીના દર્શન, મિલન, માર્ગદર્શન સર્વ પ્રસંગો આવે છે. કલાકારીગરો દ્વારા નગર સરોવરાદિના નિર્માણ. ઋષયુચુઃ સાંડિલ્યે તો સમાધિશ્ચ પરાવૃતે સ્વમાશ્રમં કિમ કથમ ચક્રતુસ્તો તું રાજાનો સુત તદ્વદ. મહર્ષિ વરોએ પ્રશ્ન કર્યો કે હે સુત મુનિ, શ્રી શાંડિલ્ય મુનિ પરીક્ષિત રાજા અને વજ્રનાભજીને યોગ્ય માર્ગદર્શન આપી પોતાના આશ્રમમાં પધારી ગયા. ત્યારબાદ બંને રાજાઓએ આગળ શું શું કર્યું એનું પણ આપ કથન કરો. સુત મહર્ષિએ કહ્યું કે હે મુનિવરો, મુનિવર શાંડિલ્યના માર્ગદર્શનને લક્ષમાં લઈ સમ્રાટ વિષ્ણુરાત પરીક્ષિતજીએ પોતાની હસ્તિનાપુર રાજધાનીમાંથી પ્રત્યેક વિભાગના મુખ્ય કલાકારોને વિપુલ પ્રમાણમાં આદરમાન સાથે લાવીને મથુરા મંડલમાં સ્થાન આપીને વસાવ્યા છે. નગરોમાં વસતા જે માથુર, ચતુર્વેદી અને અન્ય વિપ્રો ત્યાં વસતા હતા તેમને એમ જ ત્યાં જે વાનરો રહેતા તેઓને સર્વ સન્માનનીય જાણીને ચક્રવર્તી પરીક્ષિત રાજાએ આદરપૂર્વક તેઓમાં પુરાતન સ્થાનોમાં તેમને રહેવા માટેની સર્વ વ્યવસ્થા કરી છે. શ્રી પરીક્ષિત રાજાની સહાયથી તેમજ સાંડિલ્ય મુનિની કૃપાથી શ્રી વજ્રનાભજી રાજાએ ગોપીજનોની જે લીલા સ્થલીઓ હતી એ સર્વનું ક્રમબદ્ધ ઇતિહાસ વૃત્તાંતોથી જ્ઞાન સંપાદન કર્યું. લીલાઓ પ્રમાણે જ્ઞાન મેળવી માહિતગાર બની એ નામોને એ સ્થાને જોડ્યા અને ત્યાં અનેક ગામ વસ્યા. તે નામથી કુંડ, કુવા, વાવ, તળાવ, સરોવર ખોદાવ્યા, બંધાવ્યા, દેવાલયો, શિવાલયોની સ્થાપના કરી છે. એટલે આ સર્વ લીલાઓ વજ્રનાભજીને દર્શન કરાવ્યા ત્યાર પછી આ બધા ગામના નામ પડ્યા છે. નિર્માણ કરેલા દેવાલયોમાં શ્રી ગોવિંદદેવ, શ્રી હરિદેવ, શ્રી કેશવદેવ વગેરે ભગવાનના શ્રી વિગ્રહોને પધરાવીને સેવા માટેની ભૂમિ વગેરે ભેટ કરી સેવાનો પ્રબંધ કર્યો છે. તેમજ પોતાના રાજ્યમાં ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્તિનો વિસ્તાર કરીને શ્રી વજ્રનાભજી અત્યંત આનંદ પ્રાપ્ત થયો અને અત્યંત હર્ષ પામ્યા છે. અત્યંત હર્ષ પામેલી રાજ્યની પ્રજા ભગવાન શ્રી કૃષ્ણ સંકીર્તનમાં તરબોળ બની છે. પરમાનંદનો આસ્વાદન લેતી આનંદ સંપન્ન બની શ્રી વજ્રનાભજીના રાજ્યની સ્તુતિ કરવા લાગી.